હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ છો? જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણા લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો તારીખ છે 6/2/2025 અને વાર છે ગુરુવાર અને આજે વાગવામાં આવ્યા છે અત્યારે તમે જોઈ શકો છો 12માં વાર છે થોડીક 20 મિનિટની. આ બાજુ મારા મમ્મી બનાવી રહ્યા છે સરગવા બટાટાનું શાક, આ બધું ડુંગળી ને બધું માંડવી ને બધું. તો ચાલો કે બહાર જાઉં છું તો ઘરે આવીને પછી તમને વ્લોગમાં મળું છું. તો વ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પર ક્લિક કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. અને આ ગઈ તમે જોઈ શકો છો, જો આ આપણું જૂનું પીએનો પેલા આવડતો, હવે આપણને નથી આવડતો બહુ. તો ચાલો ગઈ વ્લોગમાં બી કન્ટિન્યુ. તો પછી ગઈ ફાઇનલી મેં જમી લીધું છે ને અત્યારે વાગવામાં આવે છે 8. તો ચાલો ગઈ હવે 4 થી 4:30 વાગ્યાની વચ્ચે હું તમને વ્લોગમાં મળું છું. તો વ્લોગમાં બી કન્ટિન્યુ બની રહે. તો પછી ગઈ ફાઇનલી આપણે બીજી વાર નાઈ લીધું, કારણ કે નીચેનો ટાંકો છે ને આપણે જે નીચે આપણે હોય એ પાણીનો, તો એ ટાંકો આપણે મહેનત ધોયો, એટલે કારીગર એક હતા ને એને ધોઈ દીધો છે આપણને. અને એમાં પછી જે પાણી બહાર કાઢવું પડે એવું બધું હતું, એટલા માટે ડોલું તો ઘા કરી ને એવું બધું કર્યું. તો ચાલુ કહે છે વ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો. ફાઇનલી એકદમ રેડી થઈ ગઈ હતી, માથો ઓળવાનો જ બાકી છે. હા ગાઈઝ, આપણે વાત હતી આપણે આઈફોનની. જો આઈફોન આપણે લેવો છે એટલા માટે, કારણ કે હે ને આપણે જે મોબાઈલ જે મારે આમ ક્વોલિટી જોઈ છે એવી આવતી નથી. પણ આપણે હજી મેં કીધું હતું ત્યારે કે આપણે એન્ડ્રોઈડ લેવો છે. મેં એટલા માટે એન્ડ્રોઈડનું કીધું હતું કે કારણ કે હજી આપણે યુટ્યુબની શરૂઆત જ કરી છે, હજી આપણું બહુ ઊંચું લેવલ નથી થઈ ગયા એટલા માટે. અને હજી તો હજુ હું પણ મારી એક પણ નાની છે, અને હજી યુટ્યુબમાં પણ આપણું લેવલ થોડુંક નીચું જ છે. જોકે નીચું જ છે, પણ ભગવાનની દયા છે તો આપણે થઈ જશે. અને અત્યારે ફાઇનલી 330 સબસ્ક્રાઈબર ઉપર થઈ ગયા છે, 342 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એટલા માટે ગાઈઝ બધાને દિલથી આભાર. અને ઇન્સ્ટાગ્રામમાં પણ સારો સપોર્ટ મળ્યો છે. બધા જ એવું નહીં કે એક વિડીયોમાં જેટલા મારા પહેલાં વિડીયો મૂકેલા હતા, શોર્ટ રીલ્સ આપણી, એમાં પણ સારો સપોર્ટ મળ્યો છે. ના ગાઈઝ, એક મારા ભાઈનો મેં વિડીયો મૂક્યો હતો ટાટા પંચવાળો, તો એમાં મેં તમને ઓલા વ્લોગમાં પણ કીધું તો આ વ્લોગમાં જ કહું. એટલા માટે જેટલા સબસ્ક્રાઈબર મિત્રો છે, જેટલા લોકો મારા વિડીયો જોવે છે, કે એવું નહીં કે જેટલા જોતા હોય બધાને કહું છું કે એમાં મેં વિચાર્યું નહોતું કે આપણે આટલા વ્યૂઝ આવશે. મને ખબર જ હતી કે આ થોડાક જ વ્યૂ આવે છે શોર્ટ્સમાં ને એવું બધું. પણ પછી મેં વ્લોગ આપણે શોર્ટ્સ વિડીયો નાખી દીધો યુટ્યુબમાં. એ વ્લોગ આપણે શોર્ટ્સ વિડીયો નાખી દીધો અને પછી મેં લગભગ 15 મિનિટમાં જોયું. 15 મિનિટમાં ત્યારે હતા 2000 વ્યૂઝ. મેં હોય નહીં એમ. મેં મારા યુટ્યુબ ચેનલ ખોલીને જોયું કે કેટલા. આ તો એક મારો ફ્રેન્ડ હતો, એ કે ઓહો હું વાથી કે એટલે તારું તો હાલી ગયું. મેં કહ્યું એવું ન હોય. મેં કીધું મને જવા દે, મેં સાચું કહીશ કે ખોટું કહીશ. મને લાગતું હતું કે સાચું જ છે, કારણ કે આમાં મને ખબર નહોતી કે આપણે આટલા વ્યૂઝ આવશે આટલા નહીં. મને ખબર હતી કે 500 1000 બહુ વધીને 2000, પણ 5000 10,000, પણ પછી અડધી કલાક થઈ, અડધી કલાકે પછી 19K પોઈ ગયો વિડીયો. પછી મેં કીધું હવે હું જોઈ લઉં. મેં કીધું કે અને પાછી મારામાં નોટિફિકેશન આવતા હતા કોમેન્ટના, બધા કોમેન્ટ કરતા હતા પંચની કેવી ક્વોલિટીની એ બધી કોમેન્ટ કરતા હતા. એટલા માટે અને વિડીયો મૂકવાનો હતો આપણો વ્લોગ, એટલા માટે. તો મેં કીધું આપણે જોઈ અને ત્યાં પછી મેં પૂરી અડધી કલાક જ થઈ હશે, 1 થી 1.5 કલાક, અડધી કલાક નહીં સોરી 1 થી 1.5 કલાક. 1 થી 1.5 કલાકમાં મારે 19K વ્યૂઝ હતા અને 19K વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા. એટલે આપણે પછી જેમ જેમ થોડાક જતા ગયા એમ અત્યારે વિડીયો 36,000 પહોંચ્યો છે. તો એટલા માટે બધાને દિલથી આભાર.
અને આ ગાઈસ તમારો સપોર્ટ હોય એટલે જ માટે જો વ્લોગમાં વિડીયો મૂકું છું, વ્લોગ અથવા વિડીયો અને શોર્ટ્સ વિડીયો. આપણે સવારમાં લાઈવ થયા હતા એમાં પણ વધીને 20 જણા જોડાઈ જ ગયા હતા આપણા સબસ્ક્રાઈબર. એ પછી મને આમાં ખબર નહોતી કે કોણ છે કોણ નહીં, કોમેન્ટ આવતી હતી એટલા માટે મને ખબર પડી જતી હતી. અને ગાઈઝ આપણે આજે જો લાઈવ થઈશ તો હું તમને વ્લોગમાં જણાવી દઈશ, બાકી કાલે થઈશ તો કાલે પણ હું કાલનો વ્લોગ ઉતારીશ એટલે હું જણાવી દઈશ. તો પછી ગાઈઝ તમે જોઈ શકો છો અત્યારે વાગવામાં આવ્યા છે 6:05. તો ચાલો ગાઈઝ વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહીજો, વ્લોગ થોડોક લાંબો થઈ જશે એટલા માટે. તો પછી ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું, આપણે નાસ્તા બોક્સ છે કાવ્યપુરથી આપણે વડાપાઉં ખાઈ છે, તમે વ્લોગમાં જોઈ જશે. તો આપણે જઈ રહીએ છીએ ત્યાં. તો ચાલો ગાઈઝ ત્યાં જઈને પછી તમને મળું છું, તો વ્લોગમાં બી કન્ટિન્યુ બની રહીજો. તો પછી ગાઈઝ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે, તો ચાલો ગાઈઝ વ્લોગમાં બી કન્ટિન્યુ બની રહીજો. તો પછી ગાઈઝ હવે આપણે ફાઇનલી વિડીયો એડિટિંગ છે એ પતાવી લીધો છે. અત્યારે વાગવામાં આવે છે 8, તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈઝ વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો પછી ગાઈઝ આપણે આગળ વ્લોગમાં જોઈએ મારા મમ્મી જમવામાં શું બનાવે છે. તો ચાલો ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો ગાઈઝ બધો ઢોસો ખાવા માટે. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણા લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ છે 27/2/2025, વાર છે શુક્રવાર એટલે કે ફ્રાઈડે. અને આજે શુક્રવારના ભાગવામાં આવ્યા છે 5 બપોર પછીના. અને ગાઈસ આપણે એકદમ રેડી થઈ ગયા છે. આપણો ભાઈબંધ એક મિત્ર આવે છે એટલે આપણે જવાનું છે. જો આપણે વીટી પહેરી લીધી છે, ફોટા પાડવા જઈશું અને આપણે કાંઈક નાસ્તો પાણી કરશું. આપણે નાસ્તો કરાવવો જોશે એટલા માટે. તો ચાલો ગાઈસ વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પર ક્લિક કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. આપણો મિત્ર એટલે કે ભાઠું સાયકલવાળો. બપોર પછીનું કંઈક આવો એટલે ઘરનો નજારો છે, તમે જોઈ શકો છો. આ બાજુ મેથી છે, તમે જોઈ શકો છો. પછી કાલે તો આપણે ઢોસા ખાવા ગયા હતા. હવે આજે આપણે ઘરે જમવામાં શું બનાવે છે આગળ આપણે વ્લોગમાં જોઈએ, તો વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તમે વેલ જોઈ શકો છો, આપણી લાંબી થઈ ગઈ છે. તો ચાલો ગઈ હવે વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. અને પાછા આપણું કિચન સાયકલનું આ લે આ રહી આપણી બાજુ લેમ્બોર્ગિની, આ બાજુ આમાંથી આપણે આ તો લગ્નના બૂટ, આપણે લગ્નમાં નથી જવાનું, કાલે હજી રહી આવે લગ્નમાં એટલા માટે આ પહેરી લેશું. તો ચાલો ગઈ હવે પાછું સાયકલવાળો આવી જાય. આપણે થોડોક ઘરની બાજુમાં જવું છે, થોડુંક દૂર છે પણ હાલ ચાલશે. આપણે સાયકલ લઈને જવાનું છે ગાઈસ. હવે આજે જેટલા કામ હતા વિડીયો એડિટિંગ પણ કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે ખાલી અપલોડ કરવાનો છે, તો અપલોડ તો આપણે થઈ જશે. અપલોડ કરવામાં કોઈ વાર નહીં લાગે કારણ કે આપણે અત્યારે અપલોડ થાય છે લેપટોપમાંથી. તો ચાલો કે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે આવા કંઈક બૂટ પહેરી લીધા છે ને આ બાજુ છે આપણે સાયકલ. ગાઈસ આવું આપણે કંઈક નવું કિચન લીધું છે, તમે જોઈ શકો છો. તો ચાલો કે કિચન કેવું છે કેવું નહીં મને કોમેન્ટ કરવામાં જણાવી દેજો. હવે આપણી કોમેન્ટ ઓન જ રહેશે. તો ચાલો કે વ્લોગમાં બી કન્ટિન્યુ. તો પછી આપણો મિત્ર આવી ગયો છે. હવે તો તમે બધા ઓળખી જ ગયા છો. અને હા છે આપણો મિત્ર. હવે તમે ઓળખી જ ગયા કઈ સાયકલ વાળો. હવે તો એને ના ભાઈ મારી કરતા નવી લેમ્બોર્ગિની કરી નાખી, ટાયર બાયર બદલાવીને મોડિફાઈડ કરી નાખી. આ વેદ આપણે આવી ગયા શરણમ સેફ્રોનમાં. હવે આપણે ક્યાં જવું? તારે શું ખાવું? પીઝા. ભાઈ પીઝા ખાવા પછી કે આમાં પછી આમાં આવા જ ફાંદા ઉગે. એ કરતા તારે રગડાપુરી ખાઈ, તું રગડાપુરી ખાઈ લે, અમારે ઓળો રોટલો ચાલે ભાઈ. ચાલો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ શરણમ સેફ્રોનેથી. બધું નવું બની રહ્યું છે, તમે જોઈ શકો છો. આ બાજુ છે નાસ્તા બોક્સ. તો ચાલો ગાઈસ હવે વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો બધા પાણીપુરી ખાવા માટે. તો પછી ગાઈસ હવે આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. નાસ્તો પાણી કરી લીધા છે. વડાપાઉં ઘૂઘરા અને પાણીપુરીને બધું ખાઈ લીધું છે. તો ચાલો ગાઈસ હવે વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહીજો. હવે આગળ આપણે વ્લોગમાં જોઈએ કે મારા મમ્મી જમવામાં શું બનાવે છે. તો ચાલો ગાઈસ વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે પાઉંભાજી તો એ બનાવી નાખી છે. આપણે પાઉં લઈ આવ્યા છીએ. તો ચાલો ગાઈસ હવે બધા પાઉંભાજી ખાવા માટે. અને અત્યારે વાગવામાં આવે છે 8:10 એટલા માટે.
તો આપણે 8:30 જમી લેશું. તો ચાલો ગાઈસ હવે લોકમાં બી ચાલો બધા પાવભાજી ખાવા માટે.